મારું નામ સંગીતાબેન દવે છે અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે આંગણવાડી કર્મચારી સંગઠનમાં હોદ્દેદાર છું। અમારી માંગણીઓ તો ઘણી બધી છે, એમાં સૌથી મહત્ત્વની માંગ છે કે જે પ્રમાણે સરકાર જે પ્રેશરથી જે દબાણથી કામ કરાવે છે, જેટલું કામ કરાવે છે એટલું વેતન ચૂકવતી નથી। આજની મોંઘવારી 10,000માં અને હેલ્પર બહેનોને 5,500 વેતન ચૂકવે છે, તો સરકારે પણ સમજવું જોઈએ દિવસે ને દિવસે મોંઘવારી વધે છે। જ્યારે 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ વધારો આપેલ નથી, 2022 પછી રાજ્ય સરકારે કોઈ વધારો આપેલો નથી, તો અમે હાઈકોર્ટમાં હાઈકોર્ટનો ચુકાદો કેસ પણ અમે જીતી ગયા છીએ કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 લઘુત્તમ વેતન આપવું જોઈએ। આ વાતને પણ આજે 6 માસ પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ સરકારે કોઈ પણ જાહેરાત કરી નથી। તો 16 તારીખનું જે બજેટ આવે છે એમાં અમારે આ મુદ્દાનો સમાવેશ કરે અને અમને લઘુત્તમ વેતન આપે। બાકી સૌથી મહત્ત્વનો જે ત્રાસદાયક મુદ્દો હોય તો મોબાઈલનો છે। દિવસે ને દિવસે ઓનલાઈન કામગીરી વધતી જાય છે, જ્યારે બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે અને જે ઇન્સેન્ટિવ ચૂકવવાનું હોય એ પણ અમુક જિલ્લા તાલુકાઓમાં વર્ષ 1.5 વર્ષથી ચૂકવાયું નથી। કલાકમાં સરકારને કામ જોઈએ છે અને પૈસા વર્ષ દિવસ સુધી નથી આપતા। જ્યારે 2019માં જે બિલો ફળના 3 રૂપિયા, તુવેર દાળના 80 રૂપિયા, ચણાના 80 રૂપિયા અને વિચાર કરીએ શાકભાજીના 10 પૈસા ચૂકવે છે, તો આ ભાવમાં કુપોષણ કેવી રીતે દૂર થાય? સરકારને કુપોષણ દૂર કરવું છે, ભાવ વધારો કરવો નથી, વેતન ચૂકવવું નથી। જે વેતન આપે છે અમારી બહેનો 50,000 વેતન મેળવવાને લાયક છે એટલું કામ કરીને આપે છે, જ્યારે સરકાર 10,000 આપે છે। અને જે 10,000માં બહેનો પોતાનું રોકાણ એટલું કરે છે, અમુક બિલો 6 મહિના સુધી આવતા નથી, મકાન ભાડા બહેનો રોકાણ કરે, બિલો રોકાણ કરે અને સરકાર આ પૈસા ચૂકવતી નથી। અને છેલ્લે સરકારે 200 રૂપિયા MMYનું જે ભાડું ચૂકવ્યું એમાં સરકારે એવું કીધું કે બહેનોમાં ખુશાલીનો માહોલ, તો સરકાર શું અમને ભિખારી સમજે છે કે 200 રૂપિયામાં ખુશ થઈ જાય બહેનો? અમારી માંગણી એ છે કે સરકાર લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે, અમને કાયમી કરે। 45 વર્ષથી ICDS યોજના છે, છતાં કાયમી કરેલ નથી। તો સૌથી મહત્ત્વની માંગ છે કે અમને કાયમી કરે, સારી ક્વોલિટીના મોબાઈલ આપે અને ઓનલાઈન કામગીરીનું ભારણ થોડુંક ઓછું કરે।